સતત 9 વાગ્યાથી લઈને આ કાર્યવાહી શરૂ થઈ છે અને 9 વાગ્યાથી લઈને અત્યાર સુધી વીટીવી પણ સતત અપડેટ બતાવી રહ્યું છે અને ત્યારથી લઈને અત્યાર સુધીના 8 દ્રશ્યો આપણે અહીંયા જોઈ શકીએ છીએ. પહેલા દ્રશ્યો કે જેવી રીતે હવામાં જ તેમની જે ડ્રોન એટેક તેમના દ્વારા જે કરવામાં આવ્યું તેને તોડી પાડવામાં આવ્યું અને સતત S-400 દ્વારા જે 100 એટેક જે ડ્રોનના છે તે તોડી પાડવામાં આવ્યા તેના દ્રશ્યો છે. વિની, આ 8 દ્રશ્યો જેના પરથી એક વાત અહીંયા સ્પષ્ટ થાય છે, નાપાકના હુમલા નાકામ થયા છે. 8 જગ્યા પરના 100થી વધારે હુમલા કરવામાં આવ્યા, નાપાકના હુમલા નાકામ થયા છે. S-400 ભારતનું સુદર્શન ચક્ર કે જેણે પાકિસ્તાનની બધી જ મિસાઇલોને ધ્વસ્ત કરી નાખી છે, પાકિસ્તાનની બધી મિસાઇલોને તોડી પાડી. એર ઇન્ડિયા કે જેણે નવી એડવાઇઝરી જાહેર કરી દીધી છે, લાહોર, કરાચી, ઇસ્લામાબાદ, સિયાલકોટ, આ તમામ જગ્યા પર હુમલો પણ કરવામાં આવ્યો, પરંતુ આ પાકિસ્તાને ભારત પર હુમલો કર્યો અને બધી જ સિસ્ટમ તોડી પાડવામાં આવી છે. તો અત્યારે એક મહત્વના અપડેટ મળી રહ્યા છે. રાધા, મહત્વના સમાચાર. અત્યારે ભારતના હુમલાથી ડર્યું પાકિસ્તાન. આ મહત્વના અપડેટ અત્યારે આપણે જોઈ રહ્યા છે. કરાચી પોર્ટ પર પણ રાધા હુમલો કરવામાં આવ્યો છે અને કરાચી જે એક મહત્વપૂર્ણ હિસ્સો પાકિસ્તાનનો છે તેને પણ હવે ભારતે ઘેરી લીધો છે. તો ભારતે પાકિસ્તાન દ્વારા કરાયેલા બીજો હવાઈ હુમલાને પણ નિષ્ફળ બનાવ્યો છે. વળતા પ્રહાર રૂપે ભારતે પાકિસ્તાનના જે F-17 ફાઇટર પ્લેન પણ તોડી પાડ્યા છે. રાધા, આ મહત્વના સમાચાર દુનિયાના. બિલકુલ, આ એક મહત્વના સમાચાર. લાહોર પર ભારતે હુમલો શરૂ કર્યો છે અને ભારતને રોકવા માટે પાકિસ્તાને મદદની માંગ પણ કરવી પડી છે. ભારતના હુમલાથી પાકિસ્તાન ડર્યું છે, પાકિસ્તાન ફફડ્યું છે. ત્યારે પાકિસ્તાન ઘણા દેશો પાસે પાકિસ્તાને મદદની ભીખ માંગવી પડી છે. ઘૂંટણીએ પાકિસ્તાન બેઠું છે. તો ભારતને રોકવા માટે પાકિસ્તાને મદદની માંગ કરી છે. આ મહત્વના સમાચાર અત્યારે અહીંયા મળી રહ્યા છે. ભારતના હુમલાથી ડર્યું પાકિસ્તાન. તો ભારત દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. દુનિયાના ઘણા દેશો પાસે પાકિસ્તાને મદદની ભીખ માંગી છે. આ મહત્વના અપડેટ અત્યારે અહીંયા આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એક તરફ અલગ અલગ દ્રશ્યો જેવી રીતે હુમલો કરવામાં આવ્યો તેના દ્રશ્યો છે, તો બીજી તરફ ભારતના હુમલાથી પાકિસ્તાન ડરી ગયું છે તે પણ અહીંયા સાફ થઈ રહ્યું છે. કારણ કે પાકિસ્તાન હવે દુનિયાના અલગ અલગ દેશો પાસે ભીખ માંગી રહ્યો છે, મદદની માંગણી કરી રહ્યો છે. ભારતને રોકવા માટે પાકિસ્તાને મદદની માંગ કરી છે. સાથે જ જે મુનીર છે પાકિસ્તાનના આર્મી ચીફ, તેમને પણ હટાવી દેવામાં આવ્યું છે અને તેમની પણ બદલી કરવામાં આવી છે. કારણ કે જે રીતે પાકિસ્તાન સતત ભારત સામે હારી રહ્યું છે તેને જોઈને આ કાર્યવાહી જે છે તે જોઈ શકાય છે. બિલકુલ, ખૂબ મહત્વપૂર્ણ કાર્યવાહી ભારત તરફથી કરવામાં આવી અને ખૂબ વ્યૂહાત્મક રીતે ભારતે એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરી. એક વોર બ્રેકિંગ સામે આવી રહ્યું છે. મહત્વપૂર્ણ સમાચાર. ભારતના હુમલા પછી પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફને હટાવવાની માંગ ઉઠી રહી છે. વિચાર કરો, પાકિસ્તાનના પીએમ, એને હવે સત્તા છોડવી પડશે. પાકિસ્તાન આર્મી પ્રમુખ પછી પાકિસ્તાન પીએમ સામે પણ પાકિસ્તાનમાં તેને હટાવવાની માંગ ઉઠી રહી છે અને આ જ બતાવી રહ્યું છે કે પાકિસ્તાન કેટલું ફેલ ગયું છે. શાહબાઝ શરીફ અત્યારે બંકરમાં છુપાવવું પડ્યું છે, બંકરમાં છુપાવવું પડ્યું છે, પોતાના જીવ બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બહાર બ્લાસ્ટ પણ થયો હતો અને કદાચ એ જ જોઈને કદાચ આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. અંકુર, બિલકુલ બિલકુલ, અને મહત્વપૂર્ણ ભૂમિકા અત્યારે ભારત એ ભજવી રહ્યું છે કે જે કોઈ પણ અમારી સામે આંખ ઉઠાવશે તો એની આંખ કાઢી લેવામાં આવશે. જે કોઈ પણ અમારા ઉપર હાથ ઉઠાવશે તો એને એ હાથ પણ અમે કાઢીને ફેંકી દઈશું. એવી આ જવાબી આ મહત્વપૂર્ણ કાર્યવાહી ભારત તરફથી કરવામાં આવી છે. તો પાકિસ્તાન આર્મી પ્રમુખ પછી હવે પાકિસ્તાનના પીએમને હટાવવાની પણ માંગ ઉઠી છે. પાકિસ્તાન પ્રમુખ શાહબાઝ શરીફ બંકરમાં છુપાયા છે. સૂત્રો પાસેથી માહિતી અને હવે પાકિસ્તાનની જનતા ઈચ્છી રહી છે કે જે રીતે આર્મી ચીફને હટાવવામાં આવ્યા, મુનીરને હટાવવામાં આવ્યા, એ રીતે હવે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફને પણ હટાવવામાં આવે. આ જ પુરવાર કરે છે કે પાકિસ્તાન એ કેટલું બેકફૂટ ઉપર આવી ગયું છે. અને ત્યાં સુધી વિનય કે દુનિયાના દેશો પાસે હવે પાકિસ્તાનને બચવા માટે ભીખ માંગવી પડી રહી છે. એ
અલગ અલગ દેશો પાસે એ કહી રહ્યું છે ભાઈ ભારતને સમજાવો કે ભાઈ હવે હુમલા રોકે, હુમલા બંધ કરવા માટે ભારત સમક્ષ હવે આજીજી કરી રહ્યું છે અને આ જ પુરવાર કરી રહ્યું છે કે પાકિસ્તાન એ કેટલું ફેલ ગયું છે. બિલી, બિલકુલ અંકુર, અને સતત પ્રેસ કોન્ફરન્સમાં પણ આપણા તરફથી વિદેશ મંત્રાલયે જાણકારી આપી હતી કે ભારત જે છે તે ફક્ત ને ફક્ત આતંકી ઠેકાણા ઉપર જ હુમલો કરે છે, પરંતુ પાકિસ્તાનની આ નાપાક હરકત એ બતાવે છે કે પાકિસ્તાન કેટલું કાયર દેશ છે કે જે રહીશોને ટાર્ગેટ કરી રહ્યું છે. અંકુર, બિલકુલ આ ખૂબ મહત્વપૂર્ણ બાબત છે, કારણ કે અને પાકિસ્તાન પાસેથી કોઈ અપેક્ષા પણ ન રાખી શકાય કે યુદ્ધના નિયમોને પણ એ હંમેશા પાકિસ્તાને નેવે મૂક્યા છે, હંમેશા તેણે આમ જનતાને નિશાને બનાવી છે અને જ્યારે પાકિસ્તાન સામેથી હુમલો નથી કરી શકતું ત્યારે આતંકીઓનો સહારો લેતું હોય છે. અને એ આ હુમલામાં જે પહેલગામ પર હુમલો કર્યો અને એ પહેલાના જે પાકિસ્તાને જે આતંકીઓને મોકલીને જે હુમલા કરાવ્યા છે એ જ વાતની સાબિતી આપે છે, કારણ કે જેટલી પણ સર્જિકલ સ્ટ્રાઇક થઈ 2016માં સર્જિકલ સ્ટ્રાઇક થઈ એ જ બતાવે છે કે કેટલું એ આતંકીઓને પાકિસ્તાન પોષી રહ્યું છે. 2019ની એર સ્ટ્રાઇક એ પણ બતાવે છે કે પાકિસ્તાન આતંકને એ પોષી રહ્યું છે, આતંકને મોટું કરી રહ્યું છે અને આ 2025 હવે ભારતે જડબાતોડ જવાબ આપી રહ્યું છે. એ તમામે તમામ એ આતંકીઓના અડ્ડાને નિસ્તનાબૂદ કર્યા અને હવે જેઓ પાકિસ્તાને સવારમાં જે રીતે હુમલો કર્યો અને જવાબી કાર્યવાહીના ભાગરૂપે ભારતે જડબાતોડ જવાબ આપ્યો એ જ રીતે અત્યારે પાકિસ્તાને ફરી એકવાર જે કાયરાને હરકત કરી એને જ લઈને આ મહત્વપૂર્ણ એ હુમલો કરવામાં આવ્યો છે. હવે અહીંયા પરિસ્થિતિ શું છે એ જાણી લઈએ. ઇન્ડિયા ગેટ, કુતુબ મિનાર અને તાજમહેલની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. આ જે આપણા સ્મારકો છે, જે ભારતની ઓળખ છે, એ આ વિસ્તારોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે. હવે ઐતિહાસિક આ ઇમારતોની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે, કારણ કે પાકિસ્તાન છે એની કાયરતાપૂર્વક હુમલો ગમે ત્યારે તે કરી શકે છે. બિલકુલ અંકુર, તો જે રીતે આપણે અહીંયા બ્રેકિંગ જોઈ રહ્યા છે, ઇન્ડિયા ગેટ વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો છે, સાથોસાથ ભારતની જેટલી પણ ઐતિહાસિક ઇમારતો છે તેની સુરક્ષા વધારવામાં આવી છે. લોકોને સતત એ પણ અંકુર અહીંયા કહેવામાં આવશે કે સતર્ક રહો, ડરો નહીં, કારણ કે બોર્ડર લાઇન પર આર્મી સેના જે છે તે એલર્ટ છે, જવાબી કાર્યવાહી આપી રહી છે, પરંતુ સોશિયલ મીડિયાના આ યુગમાં જે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે, આ દર્શકોને પણ અપીલ છે કે અફવાઓમાં ના માનો અને જે સાચી અને સચોટ માહિતી છે તેના પર જ વિશ્વાસ કરો. બિલકુલ, અને ભારતના નાગરિકો એ પ્રમાણે જ કરી પણ રહ્યા છે. જે રીતે એક બાદ એક પ્રતિક્રિયાઓ પણ હમણે વિની સામે આવી હતી અને જેમાં ભારતીય સૈન્ય માટે કેટલો વિશ્વાસ છે, કેટલી શ્રદ્ધા છે ભારતીય સૈન્ય ઉપર, એ એમની વાતો ઉપર, એમના શબ્દોમાં એ છલકી રહી હતી કે ના, અમને ભારતીય સૈન્ય ઉપર વિશ્વાસ છે અને જે પણ અમને આદેશ આપવામાં આવશે, જે પણ સૂચના જારી કરવામાં આવશે, એ તમામ સૂચનાઓનો અમે આદર કરીશું અને એ પ્રમાણે અમે વર્તીશું એવું પણ કહ્યું છે. અને પાકિસ્તાનના બહાવલપુર કેમ્પ ઉપર હુમલો કર્યો છે, પાકિસ્તાનના ફૈસલાબાદમાં એર ડિફેન્સ સિસ્ટમ જેને બરબાદ કરી નાખી છે અને પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ એ કેટલી નબળી છે એ પુરવાર કરી આપ્યું છે ભારતે. પાકિસ્તાનના પંજાબ પછી ફૈસલાબાદમાં પણ ભારત એ જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. મહત્વપૂર્ણ અપડેટ, જમ્મુ કાશ્મીરમાં અંદાજે 35 મિનિટ સુધી ડ્રોન હુમલો થયો હતો, જે એક બાદ એક હુમલા કરવામાં આવ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં જે હુમલા થયા, ડ્રોન હુમલા થયા, એક બાદ એક 35 જેટલા ડ્રોન ઘૂસી આપ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં હુમલામાં કોઈ મોતના સમાચાર નથી, કારણ કે બખૂબી રીતે હુમલાઓને ખાળવામાં આવ્યા. વિનિક, બિલકુલ, અને આ હુમલાને જોઈને એ ચોક્કસથી કહી શકાય છે કે જે રીતે હમાસે હુમલો કર્યો હતો તે જ પ્રકારે પાકિસ્તાન અત્યારે ભારત પર હુમલો કરી રહ્યો હતો, પરંતુ S-400 ભારત તરફથી તમામ સ્વામ અટેકને તોડી પાડવામાં આવે છે, નેસ્તનાબૂદ કરવામાં આવ્યા છે. ભારતે હવે INS વિક્રાંત પણ ઉપયોગમાં લઈ લીધો છે, જેથી પાકિસ્તાન જે છે તે થરથર કાપી રહ્યો છે. જમ્મુ કાશ્મીરમાં અંદાજે 35 મિનિટ સુધી આ ઓપરેશન ચાલ્યું અને આ મહત્વના અપડેટ અત્યારે મળી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં અંદાજે 35 મિનિટ સુધી ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીરની અંદાજે 35 મિનિટ સુધી આ હુમલો કરવામાં આવ્યો અને જમ્મુ કાશ્મીરમાં હુમલામાં કોઈ મોતના સમાચાર નથી, કોઈ પણ જાતની નુકસાની ભારતને નથી થઈ અને પાકિસ્તાને આ સમજી લેવાની જરૂર છે કે તમે કંઈ પણ કરશો, અમારું કશું જ બગાડી નથી શકવાના. પાકિસ્તાનનો ભારત પર નિષ્ફળ હુમલો, જમ્મુ કાશ્મીરમાં આર્મી કેમ્પ ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો અને તમામે વસ્તુ એ સુરક્ષિત છે.
ડ્રોનથી હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. એક મહત્વપૂર્ણ અપડેટ એ પણ મળી રહ્યા છે પાકિસ્તાનમાં બલુચ આર્મીનો હુમલો. બે તરફથી પાકિસ્તાન હવે ઘેરાયું છે. પાકિસ્તાનમાં બલુચ આર્મી અને એ મોરચો પણ પાકિસ્તાન સામે ખુલી ગયો છે અને પાકિસ્તાન આર્મીને નિશાન બનાવી રહી છે. બલુચ આર્મી જડબાતોડ એક ત્યાં આગળ એ લડી રહી છે. બલુચ આર્મીએ પાકિસ્તાનની ગેસ લાઈન ઉડાવી દીધી છે. વિચાર કરો, એક સોશિયલ મીડિયા ઉપર મીમ પણ ફરી રહ્યા હતા કે ભારતને કહી રહ્યા હતા કે ભાઈ તમે હુમલો કરો ને તો સવારમાં કરજો, કારણ કે રાત્રે અમારા ત્યાં ગેસ હોતો નથી. અને આ જ પ્રકારનું આ તમે જુઓ કે પાકિસ્તાન આર્મીને નિશાન બનાવી રહી છે બલોચ આર્મી અને ગેસ લાઈન આખી ઉડાવી દીધી છે. એટલે વિચાર કરો કે પાકિસ્તાન કેટલું બેકફૂટ ઉપર આવી ગયું છે. આ મુદ્દે નિવૃત્ત કેપ્ટન જયદેવભાઈ જોશી આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જયદેવભાઈ, હવે એવી સ્થિતિ થઈ ગઈ છે કે ભાઈ છંછેડશો તો અમે છોડશું નહીં. પાકિસ્તાન આર્મીને હવે બલુચ આર્મી એ પણ હવે ટાર્ગેટ કરી રહી છે. બલુચ આર્મીએ પાકિસ્તાનની ગેસ લાઈન ઉડાવી દીધી છે. વિચાર કરો પાકિસ્તાન કેટલું બેકફૂટ ઉપર. ખૂબ જ બેકફૂટ ઉપર. અંકુરજી, આપણે થોડી વાર પહેલા પણ અને સાંજે પણ આપણે વાત કરી રહ્યા હતા આપણી ચેનલમાં, ત્યારે આપણે વાત કરી કે પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા સૈન્યવી દુસ્સાહસો તેનો જવાબ તો ભારતીય સૈન્ય આપી રહ્યું છે અને આપતું રહેશે. પણ એ સિવાય જે તેને દમન ચક્ર જે ચલાવતું હતું તેના અલગ અલગ પ્રોવિન્સીસમાં, એ બલુચિસ્તાનમાં હોય, ખૈબર પખ્તૂનખ્વામાં હોય કે પછી નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર જે હવે છે ખૈબર પખ્તૂનખ્વા, એ દમન ચક્રથી પીડાઈને ત્યાંના લોકોમાં પણ જે પાકિસ્તાન શાસન અને સૈન્ય થી અલગાવવાદ અને એનાથી એક દુશ્મનાવટ જે થઈ હતી એ હવે અત્યારે તરફ સીમા પર પહોંચી છે. અને એના કારણે અત્યારે જ્યારે એવી સ્થિતિ આવી છે કે પાકિસ્તાન તકલીફમાં હોય ત્યારે તે લોકોને પણ એમ લાગે છે કે આ નબળી ક્ષણમાં પાકિસ્તાન ઉપર અટેક કરવો એ એકદમ જ ઉપયુક્ત વાત રહેશે. અને એટલા માટે આપણે એમ કહીએ કે ભારત તો ભારતનું કામ કરશે જ, ન્યાય આપશે જ, ઓપરેશન સિંદૂરથી કે ઘુસાયેલા સિંદૂરનો જવાબ માંગશે જ અને એની સજા પાકિસ્તાનને આપશે જ. પણ પાકિસ્તાનના ખુદના પોતાના હૈયે કરેલા તેને હાથે કરેલા તેને હૈયે લાગી રહ્યા છે અત્યારે. જી જયદેવજી, એક સવાલ અહીંયા એ પણ થાય છે, હાલમાં જે સમાચાર આપણને મળ્યા કે પાકિસ્તાની આર્મી ચીફની બદલી કરવામાં આવી છે અને પાકિસ્તાની આર્મી ચીફ એટલે મુનીર ટેરરિસ્ટ ઇન સોલ્જર યુનિફોર્મ તેને કહેવામાં આવતું હતું, તેની હવે બદલી કરવામાં આવી છે. પાકિસ્તાન કેટલું ડરી ગયું છે તે ચોક્કસથી અહીંયા જોઈ શકાય છે. યસ, ડેફિનેટલી જોઈ શકાય છે. અને હું મુનીર, મજરાત અને પાકિસ્તાન સત્તાના ચક્રોની વાત કરું એ પહેલા વન સેલ્યુટ ટુ ઓલ ઓફ યુ, આપણા ઇન્ડિયન મીડિયાને અને ગુજરાતી ન્યૂઝ મીડિયાને પણ, આપણી ચેનલને પણ, આપ એન્કરોને કે જે આપણે મધરાતે આ વાત કરી રહ્યા છીએ, દેશના નાગરિકોને મેચ્યોરિટી અને સમજણ સાથે આપણે સાચા સમાચાર આપી રહ્યા છીએ. અને ભારત પણ જે કંઈ પણ અત્યારે પણ આપ જુઓ, ભારત જે રીતે અટેક કરી રહ્યું છે હજી પણ આપણે એ નાગરિક વિસ્તારોમાં જેવું પુંછ અને રાજૌરીમાં પાકિસ્તાન કરે એ પ્રકારના એટેક આપણે નથી કર્યા. આપણે લોકેશન્સ ઉપર ચોક્કસ અટેક કરીએ છીએ પણ નાગરિકો હતાહત થાય એવું નથી કરી રહ્યા. આપે જે સવાલ પૂછ્યો એના ઉપર આપણે આવીએ તો પાકિસ્તાનનો ઇતિહાસ રહ્યો છે કે રાતના સમયમાં, મધરાતનો સમય હોય, મોડી સાંજ હોય, વહેલી પરોઢ હોય, અંધારાનો સમય હોય, ત્યારે અઢળક વખત પાકિસ્તાનમાં સૈન્યના વડાઓએ સત્તા પલટા કર્યા છે અને ચૂંટાયેલી સરકારના પ્રમુખ અથવા પ્રધાનમંત્રી એમને ઉછળી પાડ્યા હોય. આપ જુઓ કે સમય ચક્ર કેટલું બદલાણું છે કે આ મતાંધ અને પોતે ધાર્મિક ઉન્માદ ફેલાવનાર એવો આ સૈન્યનો વડો જે છે એ આ મધરાતે બદલાઈ રહ્યો છે. તો એ ખુદ બતાવે છે કે કેટલા ખોટા રસ્તા ઉપર ચાલી રહ્યા હતા અને જે લોકો સત્તા ચલાવતા હતા, જે લોકો સત્તા બદલવાની શક્તિ રાખતા હતા, આજે ખુદ બદલાઈ રહ્યા છે, આજે ખુદ ખતમ થઈ રહ્યા છે. બિલકુલ. અને જયદેવભાઈ, આમાં હું ઉમેરણ કરી દઉં, કારણ કે એ સેનાધ્યક્ષ તો બદલાઈ જ રહ્યા છે, એમને હાંકી કાઢવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, પણ પાકિસ્તાનના પીએમને પણ હવે તો બદલવાની માંગ ઉઠી રહી છે. અને આ વાત એ પાકિસ્તાને સમજી જવી જોઈએ કે હવે એની ઓકાત શું છે. અંકુરજી, અત્યારે જેમ આપણા દેશ આખામાં આપણે એકદમ ગૌરવની ક્ષણ રાખીએ છીએ, યસ, કેટલાક જીવ આપણી તરફ પણ ગયા છે, પણ આ ક્ષણે એ દેશ માટેનું સમર્પણ કહેવાશે. અને એમને સન્માન કરતા કરતા, એમને સેલ્યુટ કરતા કરતા આપણે જે પૂછ્યું કે પાકિસ્તાનના વડા પણ બદલાઈ રહ્યા છે અને પ્રધાનમંત્રી પણ બદલાવા વાળી વાત, તો
આપના માધ્યમથી હું એક રિક્વેસ્ટ કરું હમ. અને એ તરફ વિચાર કરતા બધાને કરીએ હળવાશથી જરા કે આ બધાના નામ ને આ બધાને બદલવા કરતા પાકિસ્તાનનું જ નામ કેમ ન બદલાવી નાખ્યા ખૂબ ખૂબ સાચી વાત છે બિલકુલ But nevertheless, to answer that question of yours, હા પાકિસ્તાનનો આ ઇતિહાસ છે. હમ કારગિલ કરતી વખતે આપ કારગિલ અટેક નથી કરી શકતા. આપ ભારત સાથે અમન કી આશા અને જે આપણે લાહોર બસ યાત્રા, અમૃતસર લાહોર હા, બસ યાત્રા હા. શરૂ કરી, આવા કારણો આપીને કારગિલ યુદ્ધ થવાના અમુક મહિના પહેલા નવાઝ શરીફને ઉછાળવામાં આવ્યા. હમ કારગિલ આખું નુકસાન બરાબર ના રહ્યું એટલે આ કેમ તમે ના જીતી શક્યા એમ કહીને પરવેઝ મુશર્રફે પછી પોતાના સેના અધ્યક્ષોને ઉછલાવ્યા હમ. અને એ પરવેઝ મુશર્રફ પછી એનો ઘણો બધો સમય નજરકેદ અને એવી રીતે દેશ નિકાલો જેવી સ્થિતિમાં કાઢ્યો અને ખબર નહીં ક્યાં કેવી રીતે કફોડી હાલતમાં થોડા સમય પહેલા અમુક મહિનાઓ પહેલા તેમનું મૃત્યુ થયું. અને આવો જ ઇતિહાસ પાકિસ્તાનના હુકમરાનોનો રહ્યો છે. આપણે પ્રધાનમંત્રીની વાત કરી તો પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી, પહેલા પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટો, તેમના શરીરના કેવી રીતે ટુકડા થયા હતા એક આતંકી હુમલામાં, એ બિલાવલ ભુટ્ટો ભૂલી જાય અને આવું ઝેર ઓકે ભારતની વિરુદ્ધમાં સિંધુ નદીના પાણીની બદલે લોહી વહેવાની વાત કરે. એ જ બિલાવલ ભુટ્ટોના માતાજી બેનઝીર ભુટ્ટોની આપણે વાત કરીએ, તેના ભાઈઓ, એ બંનેની પણ કરપીણ હત્યા કરવામાં આવે. એ બંને ભાઈઓ અને બેનઝીર ભુટ્ટોના પિતા એટલે અત્યારના બિલાવલ ભુટ્ટોના આ લાઈન આપને જો કહું ઠાકોરજી, તો એના નાના એ ઝુલ્ફિકાર અલી ભુટ્ટો, એને લગભગ જાહેરમાં કહી શકાય એવી રીતે મહિનાઓની કેદ પછી એને ફાંસી આપવામાં આવે. તો પાકિસ્તાન પોતે પોતાના ચૂંટાયેલા નેતાઓ અને સારા નેતાઓને અંજામ પણ આજ પહેલા આપ્યા છે. અત્યારે ઇમરાન ખાનની હાલત આપ જોવો શું છે. નવાઝ શરીફ કેમ ક્યાં દેશની બહાર હોય છે ને અંદર નથી હોતા. તો પાકિસ્તાનની આ ફિતરત છે કે પોતાના લોકોને જ કઈ રીતે ખતમ કરી દેવા અને પેલા તો પોતાની ઓકાત બહારના ટાર્ગેટ પકડવા માટેની કે પછી એવી ઘેલછા પાછળ દોડવું અને પછી જયારે હજી ન થઈ શકે ત્યારે પોતાના જ લોકોને એના કસૂરવાર માનીને તેમને ખતમ કરવા. આ પાકિસ્તાનની ટેવ રહી છે. ઇતિહાસ તેનો સાક્ષી છે. બિલકુલ જયદેવજી, આપે જેમ કીધું કે પાકિસ્તાન દર વખતે ઓકાત ભાર હુમલો કરે છે, ઓકાતની ભાર ટાર્ગેટ કરવાનો પ્રયત્ન કરે છે, ને આ ફેરી પણ એને એવું જ કર્યું છે. પહેલા તો આપણે એ જોયું કે સ્વામ અટેક જે પાકિસ્તાન તરફથી કરવામાં આવ્યા, એક બાદ એક ડ્રોન અટેક જે છે તે રસ્તે નાબૂદ કરવામાં આવ્યા ભારત તરફથી. અને હવે INS વિક્રાંતનો વારો આવ્યો છે અને પાકિસ્તાન હજુ પણ એ નથી સમજી રહ્યું કે આપણી પાસે જેટલા પણ તાકાતવાર જે મિસાઇલો છે તેના થકી પાકિસ્તાનનું શું થશે એ પાકિસ્તાન હજુ પણ એ નથી વિચારી રહ્યું. યસ, ડેફિનેટલી. મને થોડું નેટવર્કને કારણે થોડો પ્રશ્ન આપનો કટ થયો છે, પણ મિસાઇલની ને આપ વાત કરી રહ્યા છો. જી, બહુ મોટી ડિસ્પેરિટી છે પાકિસ્તાન પાસે જે શસ્ત્રો છે તેમાં અને ભારત પાસે જે શસ્ત્રો છે તેમાં જ બહુ મોટો ગેપ છે. હવે એ શસ્ત્રો હોવા અને શસ્ત્રો ચલાવવાની કુદેહ હોવી એમાં પણ ઘણો ફેર છે. આપ અલગ અલગ જગ્યાએથી ભીખી માંગીને હથિયારો લાવ્યા હો, થોડું આપ ચીનથી લાવ્યા હો, અને પાકિસ્તાન આર્મી માટે એક બહુ મોટો જોક છે. એ જોક એ ચાલતો હોય છે કે જે કંઈ પણ ચીનીઓ બધી જગ્યાએ પોતાની લીટીમાં જ લખવું પસંદ કરે છે. તો ચીની હથિયારોનું જે કંઈ પણ એ ટ્રેનિંગ મટીરિયલ પાકિસ્તાનને મળે છે એ બધામાં ચીનના લિપિમાં લખેલું હોય છે, મેન્ડરીન એ રીતે એ ભાષામાં એવી રીતે લખેલું હોય છે. તો એનું ટ્રાન્સલેશન બરાબર ન થઈ શકવાના કારણે પણ આ જોક છે. આ જોક ત્યાંના સૈન્યના અધિકારીઓ સૈનિકો કરતા હોય છે કે એક બસ ખાલી મેન્ડરીનની બદલે ઉર્દુમાં જો આવવા માંડે તો કદાચ અમે આ અખબારની સરખી રીતે ચલાવી શકીએ. એ બીજું છે. જી બિલકુલ જયદેવભાઈ, આપ અમારી સાથે જોડાયા, આટલી વાતચીત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. आप उस डेजर्ट के एरिया से या सिंध के एरिया से अब फर्स्ट आर्मी का होना पड़ेगा. जब ये होगा तब पाकिस्तान के घुटने खड़खड़ाएंगे. नहीं तो क्या होगा, वो सिर्फ एक जगह लड़ाई करता रहेगा और सिर्फ नेवल वॉर की नहीं बात होगी. अब हमारे को एक्सटेंडेड रेंज अटैक्स करने पड़ेंगे इन वेड ऑफ द नेवल नेवी. ये अगर कराची
कि हार्बर के ऊपर और गदार पोर्ट के ऊपर अटैक होता है, आपको चाइना को भी देखना पड़ेगा जी। चाइना का रिएक्शन क्या हो रहा है, क्योंकि इस समय चाइना के एसेट्स के ऊपर भी असर पड़ेगा। मैं ये नहीं कहता हमें डर लगता है चाइना से, बट चाइना का रिएक्शन क्यों होगा, क्योंकि बांग्लादेश से वहां प्रेशर डालेगा। हमको भूलना नहीं चाहिए कि बांग्लादेश की तरफ से भी प्रेशर आ सकता है। चाइना बड़ा सपोर्ट कर रहा है, सिलीगुड़ी कॉरिडोर की तरफ नजर पड़ी हुई है। तो हमारा जो फोकस है अब पूरा का पूरा चारों तरफ का फोकस होना चाहिए, न कि सिर्फ एक तरफ का। तो अभी देखते हैं क्या हो रहा है, पर खुशखबरी ये है कि अगर नेवी ने ब्लॉकेड स्थापना कर दी, एक बार ब्लॉकेड हो जाएगा, पाकिस्तान के घुटने टिक जाएंगे, क्योंकि सब कुछ आना जाना बंद हो जाएगा। और फिर उसके बाद में हमको देखना पड़ेगा बाकी कंट्रीज हमको क्या प्रेशर डालती हैं। अमेरिका प्रेशर डालेगा और बाकी कंट्रीज हमारे को प्रेशर डालेंगी और यूरोपियन यूनियन प्रेशर डालेगी। आप देखना क्या ये सारा का सारा अपने हित में काम लेंगे, हमको वो भी देखना होगा। तो लेट अस सी व्हाट हैपेंस। बट हमारे को अब नेपाल में ऑलरेडी काला पानी में चाइना ने प्रेशर डालना शुरू कर दिया है कि उत्तराखंड के आगे वो प्रॉब्लम हमको हो सकती है, उसको ध्यान रखना है। भूटान का ध्यान रखना है और सिलीगुड़ी कॉरिडोर का ध्यान रखना है। देखिए लड़ाई तो होगी, हम सारे कॉन्टीजेंसी प्लान रेडी होंगे। हमारे को नहीं पता चल रहा, हम तो बात ही कर रहे हैं। बिल्कुल प्रफुल्ल बख्शी सर और दिनेश नैन सर, हम ऑपरेशन ट्राइडेंट की भी बात करेंगे क्योंकि नेवी पिक्चर में है और नेवी पर हम यहाँ पर बातचीत कर रहे हैं। लेकिन इससे पहले सुमित, मैं आपका रुख करना चाहूंगी, आपके पास इस वक्त क्या अपडेट? देखिए लगातार जिस तरीके से बड़ा एक्शन जो है वो भारतीय सेना की तरफ से इस वक्त लिया गया है और भारतीय सेना इस वक्त तमाम बॉर्डर इलाकों पर पूरी तरह से एक्टिव नजर आ रही है। और बड़े अपडेट ये मिल रहे हैं कि अब पाकिस्तान की ओर से एक बार फिर से कोशिश यहां पर हो सकती है, लेकिन भारतीय सेना अब एक बार फिर अंदर घुसकर मारने के लिए पूरी तरीके से तैयार है। क्योंकि लगातार जिस तरीके से भारत की तरफ से यह कहा गया था कि कोई भी रिटेलिएशन पाकिस्तान करता है तो उसका जवाब मिलेगा, और वही जवाब इन तमाम बॉर्डर एरियाज पर लगातार जो है वो दिया जा रहा है। और बड़ी अपडेट मैं आपको बताऊं, लगातार अभी भी आसमान से आपको शायद आवाज भी आए, यहां से लगातार जो फाइटर जेट्स हैं उनका मूवमेंट लगातार दिखाई है, लगातार उनकी आवाज यहां पर आ रही है अंधेरा होने की वजह से, क्योंकि पूरा एरिया आप देखेंगे यहां पर पूरा ब्लैकआउट है। पहलगाम के अंदर आप जो देखेंगे पूरी तरीके से जो है वो ब्लैकआउट है पूरी के तरीके से। मैं आपको यहां पर दिखाऊं, पीछे आप मेरे यहां पर इस वक्त देख रहे हैं, क्योंकि पूरा जो एरिया बेहद सेंसिटिव है और यहां पर पूरी तरह से ब्लैकआउट किया गया है। हालांकि श्रीनगर के अंदर भी कुछ देर पहले पूरी तरीके से ब्लैकआउट था, जिस तरीके से जम्मू एयरपोर्ट पर जो है वो टारगेट करने की कोशिश यहां पर हुई, लेकिन उसका भी जो जवाबी कार्रवाई है वो यहां पर की गई है। लेकिन बड़ी अपडेट आपको दे रहे हैं कि भारतीय वायुसेना और भारतीय वीर जवान पूरी तरीके से एक्टिव हैं। लगातार आसमान के अंदर जो एयरफोर्स के विमान है वो लगातार गश्त कर रहे हैं, और दूसरी तरफ S-400 मिसाइल सिस्टम जो है हमारा वो पूरी तरीके से एक्टिव है। और किसी भी तरीके की इन्फिल्ट्रेशन अगर करने की कोशिश हो रही है तो उस पर बड़ा पलटवार जो है वो भारतीय वायुसेना इस वक्त लगातार यहां पर कर रही है। यानी किसी भी तरीके से कोई भी जो ड्रोन है, कोई भी यहां पर जो विमान है पाकिस्तान का, वो भारत की सीमा के अंदर ना घुसे, इसके लिए भारतीय वायुसेना, क्योंकि हमने आज पूरे दिन देखा है लगातार जिस तरीके से एक्टिव भारतीय वायुसेना नजर आई, और शाम के वक्त में जिस तरीके से इस पूरा जो है अटैक करने की कोशिश यहां पर पाकिस्तान की तरफ से की गई और कैसे उसका मुंहतोड़ जवाब दिया गया। और जो फर्स्ट इंफॉर्मेशन रिपोर्ट्स इस वक्त सामने आ रही हैं उसके मुताबिक सेना ने यह पूरी तरीके से क्लियर किया है कि किसी भी तरीके की कैजुअलिटी नहीं है और पूरी तरह जो पाकिस्तान का ये हमला था उसे जो है वो नाकाम कर दिया गया है। लेकिन लगातार खास मेहमान हमारे साथ बने हुए हैं। बिल्कुल सुमित, मैं आपके पास आ रहा हूं। इस बीच एक और बड़ी खबर मेरे पास आ रही है। पाकिस्तान में लगातार हमने हमले किए हैं, पाकिस्तान के कई शहरों से ये जानकारी मिल रही है। वहां पर ब्लैकआउट भी है, कई जगह पर सायरन भी बज रहे हैं। लेकिन एक और बड़ी खबर, अमेरिका की पाकिस्तान को सख्त चेतावनी सामने आई है। अब संयम बरते पाकिस्तान।
देखिए, मैं आपको बताना चाहूंगा कि हमारे जो एक्सटर्नल अफेयर मिनिस्टर हैं जयशंकर जी, इन्होंने आज जो है सेक्रेटरी ऑफ स्टेट जो है मार्को रूबियो, उनसे बात की थी अभी 1-2 घंटा पहले, और उन्होंने पूरी सिचुएशन के बारे में बताया था, लेकिन ये भी बोला था कि अब भारत इसका करारा जवाब देगा। ये बात इनको कन्वे कर दी गई थी। यही बात सऊदी अरेबिया के अंदर भी बात हो चुकी थी, और इटली के जो डिप्टी प्राइम मिनिस्टर है उनसे भी इनकी बात हुई, और ईयू के अंदर जो है ये मैसेज ईयू के साथ में भी हमारे जो एक्सटर्नल अफेयर मिनिस्टर जयशंकर जी, उनकी बात हुई है। तो सभी को यह बात बता दी गई थी कि अब भारत जो है बहुत तगड़ा एक्शन लेने जा रहा है, जिसके बाद में शायद ये सारी मूवमेंट्स हुई, और पूरा इस्लामाबाद से लेके, लाहौर से लेके, सियालकोट से लेके कराची तक बहुत भारी बम्बार्डमेंट भारत ने की है। और यहां तक कि मैं आपको बताना चाहूंगा कि शहबाज शरीफ के घर से मात्र 50 मीटर दूर हमारा जो है एक जो है हमारी मिसाइल का जो फायर हुआ है, वहां उनको 20-25 किलोमीटर दूर कहीं वहां से निकाल के ले जाया गया है। साथ ही साथ खबरें ये भी आ रही हैं पाकिस्तान के अंदर से कि जो आपका क्वेटा है उसके अंदर चारों तरफ चार तरफ से मैं आपको माफी के साथ रोक रही हूँ। इस समय सबसे बड़ी खबर आ रही है, पाकिस्तान के कराची में भारी तबाही मची है, भारी तबाही। आप सोचिए कि किस तरीके से नौसेना एक्टिव होती है, नौसेना को एक्टिव किया जाता है और उसकी ओर से कराची पर हमला किया जाता है, और कराची में अब भारी तबाही मच चुकी है। एक तरफ अमेरिका कह रहा है कि अब पाकिस्तान संयम बरते, नहीं तो पूरी तरह वो शायद नक्शे से ही खत्म हो जाएगा। जो हालात इस समय हो रहे हैं, क्योंकि तीनों सेनाएं मार रही हैं, अब तीनों सेनाएं मार रही हैं और इनके पास कोई रास्ता नहीं है। ईयू से भीख मांग रहे हैं कि रोक लो हिंदुस्तान को, लेकिन हिंदुस्तान को उकसाया किसने? ये हालात पाकिस्तान ने खुद किए हैं, और पूरी दुनिया जानती है कि पाकिस्तान एक देश नहीं बल्कि आतंक का अड्डा है। भारतीय नौसेना एक्टिव है, नौसेना ने कराची पर हमला किया, कराची में भारी तबाही है। कुछ समय बाद वो तस्वीरें आएंगी, तब आप ये समझेंगे। बख्शी सर हमारे साथ लगातार बने हुए हैं। बख्शी सर, भारतीय नौसेना के अटैक के बाद में पाकिस्तान कहां पर आया इस समय? अमेरिका चेता रहा है, ईयू के पास पाकिस्तान खुद जा रहा है, सऊदी अरब के विदेश मंत्री पहुंच रहे हैं, फिर भी समझ नहीं आ रहा। ये बात बिल्कुल आप ठीक कह रही हैं। मुझे तो डर लग रहा है, ये फिक्र है कि पाकिस्तान की आर्मी में बगावत ना हो जाए, क्योंकि पाकिस्तान की आर्मी का लोअर एचेलॉन है, वो खिलाफ है इस लड़ाई के, वो खिलाफ है टेररिज्म के, वो नहीं चाहते। और यूथ जितना है, इमरान खान की पार्टी, ये सारा बहुत बड़ा